તો આગામી મોહરમ તાજિયાના તહેવારને અનુલક્ષીને સુરત પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। ઝોન 3 માં સમાવિષ્ટ તમામ સંવેદનશીલ વિસ્તારો જેવા કે લાલગેટ, ચોક બજાર, સિંગણપોર, મહિધરપુરા અને કતારગામ વિસ્તારમાં પોલીસે સાયકલ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। ડીસીપી પિનાકીન પરમાર પોતે પણ સાયકલ ચલાવીને પેટ્રોલિંગમાં જોડાયા હતા। ઝોન 3ના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર પણ સાયકલ પર સવાર થઈ પેટ્રોલિંગમાં સામેલ થયા હતા। સાયકલિંગ પેટ્રોલિંગ ઉપરાંત પોલીસ અધિકારીઓએ તાજિયાના રૂટનું પણ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। નિરીક્ષણનો હેતુ રૂટ પરના સંભવિત અવરોધોને દૂર કરવાનો અને તાજિયા સરઘસ સુચારુ રીતે પસાર થઈ શકે તેની ખાતરી કરવાનો હતો। પોલીસ દ્વારા સ્થાનિક અગ્રણીઓ અને શાંતિ સમિતિના સભ્યો સાથે પણ સતત સંપર્કમાં રહી તહેવાર દરમિયાન કોમી સૌહાર્દ જળવાઈ રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ બંદોબસ્તના ભાગરૂપે આ રૂટનો સર્વે પણ થઈ જાય, પ્રજા સાથે પોલીસનો વાર્તાલાપ થઈ શકે, એના ભાગરૂપે આજે ઝોન 3ની જે ટીમ છે જેમાં તમામ પોલીસ ઇન્સ્પેક્ટર્સ અને સબ ઇન્સ્પેક્ટર સાથે 100 કરતા વધારે પોલીસ કર્મચારીઓની આજે એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલું।